સામાન્ય રીતે પાઠ્યપુસ્તકો એટલે શું? બસ તથ્યો, માહિતી, થોડા આંકડા, ખરું ને? પણ જરા વિચારો, જો કોઈ સ્કૂલની બુક આપણને ખાલી પાઠ ભણાવવા કરતાં કંઈક વધારે શીખવવાનો પ્રયાસ કરે તો? અને બસ આ જ સવાલ પર આપણું આજનું આખું વિશ્લેષણ ટકેલું છે. શું એવું બની શકે કે કોઈ પાઠ્યપુસ્તક ફક્ત જ્ઞાન જ નહીં પણ સમજણ અને કદાચ સંવેદના પણ કેળવી શકે? ચાલો આની અંદર ઊંડા ઉતરીએ અને જોઈએ. આ સ્ક્રીન પર જુઓ, આ છે ગુજરાત બોર્ડના ધોરણ 5નું પર્યાવરણનું પુસ્તક. દેખાવમાં તો એકદમ રંગબેરંગી અને સરળ લાગે છે, પણ એનો જે હેતુ છે ને એ ખૂબ જ ઊંડો છે. આ ચોપડી ખાલી પર્યાવરણના પાઠ નથી શીખવતી, પણ એનાથી ક્યાંય આગળ વધીને સહાનુભૂતિ અને સામાજિક સમજ કેળવવાનો એક બહુ જ અનોખો પ્રયાસ કરે છે. અને આ કોઈ છુપી વાત નથી હો, કોઈ હિડન એજન્ડા જેવું નથી. પુસ્તક ખુદ એના શરૂઆતના પાના પર જ પોતાનો ઈરાદો એકદમ સાફ કહી દે છે. આ જે વાક્ય છે એ ભારતના નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એટલે કે NCF 2005ની પ્રોગ્રેસિવ વિચારધારા બતાવે છે. સીધી વાત એ છે કે બાળકો કોઈ ખાલી ડબ્બા નથી કે જેમાં આપણે બસ જ્ઞાન ભરતા જઈએ. ના, એ લોકો શીખવાની આખી પ્રોસેસમાં એક્ટિવ પાર્ટનર છે. તો લક્ષ્ય શું છે? એકદમ ક્લિયર. ગોખણપટ્ટીને બાય બાય કહેવાનું. જ્યારે ભણતરને બાળકની રિયલ લાઈફ સાથે જોડી દેવામાં આવે ને, ત્યારે એ ખાલી યાદ રાખવાની વસ્તુ નથી રહેતી. એ તો અનુભવવાની અને સમજવાની આખી જર્ની બની જાય છે. હવે આટલા મોટા આઈડિયાને સમજાવવા માટે આ પુસ્તક આપણને એક નાનકડી પણ દિલને સ્પર્શી જાય એવી એક વાર્તા તરફ લઈ જાય છે. આ છે પ્રકરણ 22, ફરી ઉપડ્યા. આ ચેપ્ટરમાં આપણે ધનુ નામના એક છોકરા અને એના પરિવારને મળીએ છીએ. અને આ વાર્તાના માધ્યમથી એક બહુ જ ગંભીર સામાજિક હકીકતને સીધી ક્લાસરૂમની અંદર લાવવામાં આવી છે. ધનુનો પરિવાર એક મોસમી સ્થળાંતરિત મજૂર છે. એટલે કે એવા લાખો પરિવારોમાંથી એક જેમને દર વર્ષે કામ શોધવા માટે, ખાસ કરીને શેરડીના કારખાનાઓમાં કામ કરવા માટે મહિનાઓ સુધી પોતાનું ઘર, પોતાનું ગામ બધું જ છોડીને બીજે જવું પડે છે. તો આ સ્થળાંતરની હકીકત શું હોય છે? ચાલો ધનુના પરિવારની આખી સફર અને એમના સંઘર્ષને જરા નજીકથી સમજવાનો પ્રયત્ન કરીએ. અને આ કોઈ 1-2 અઠવાડિયાની વાત નથી હો, પૂરા 6 મહિના. વિચારો, આખા વર્ષમાંથી અડધું વર્ષ ઘરથી દૂર, મિત્રોથી દૂર અને હા, ઘણીવાર તો સ્કૂલથી પણ દૂર. આટલા લાંબા સમયની એક બાળકના જીવન પર કેવી અસર પડતી હશે? આ એમની જિંદગીનું એક વાર્ષિક ચક્ર બની ગયું છે. જેવો દશેરાનો તહેવાર પૂરો થાય કે તરત જ પરિવારો સામાન બાંધીને એક મોટા કાફલામાં નીકળી પડે છે. એમનું માર્ગદર્શન મુકાદમ નામનો એક એજન્ટ કરે છે. અને ત્યાં પહોંચીને એમનું ઘર સૂકી શેરડીમાંથી બનેલી કામચલાઉ ઝૂંપડીઓ. અને પછી વરસાદની સિઝન શરૂ ન થાય ત્યાં સુધી આખો પરિવાર બાળકો સાથે ખેતરોમાં મજૂરી કરે છે. પણ અહીંયા વાર્તા પૂરી નથી થતી. ઇનફેક્ટ અહીંથી તો આ ચોપડીનો અસલી જાદુ શરૂ થાય છે. જુઓ, આ પુસ્તક કોઈ રેડીમેડ જવાબો નથી આપતું, કોઈ ફાઇનલ કન્ક્લુઝન પણ નથી આપતું. એના બદલે એ અમુક બહુ જ અઘરા સવાલો પૂછે છે. કલ્પના કરો, એક તરફ છે સ્કૂલનું એ પરિચિત સ્ટેબલ વાતાવરણ અને બીજી બાજુ ધનુ જેવા હજારો બાળકોની રિયલ લાઈફ છે, જ્યાં ભણતર પાછળ રહી જાય છે અને બાળપણ મજૂરીના બોજ નીચે ક્યાંક ખોવાઈ જાય છે. અને આ સવાલો કોને પૂછવામાં આવે છે? 10 વર્ષના બાળકોને. વિચારો, જ્યારે ધનુનો પરિવાર જાય છે તો ગામમાં વૃદ્ધો અને બીમાર લોકોનું ધ્યાન કોણ રાખતું હશે? એ 6 મહિના ધનુના ભણતરનું શું થતું હશે? અને જ્યાં એ લોકો કામ કરવા જાય છે ત્યાં ભણવા માટે શું સગવડ હોય છે? આ પરિવારોને પોતાનું ઘર છોડીને જવું જ કેમ પડતું હશે? શું ધનુને આમ જવું ગમતું હશે? કેમ? પુસ્તક જવાબ નથી આપતું. બસ બાળકોને બીજાના સ્થાને પોતાને મૂકીને વિચારવા માટે મજબૂર કરે છે. સમાનતા અને ન્યાય વિશે વિચારવા માટે પ્રેરણા આપે છે. તો આ બધા સવાલો પૂછવા પાછળનો અસલ હેતુ શું છે? વેલ, આ આપણને એજ્યુકેશનના એક બહુ જ મોટા અને અગત્યના પાસા તરફ લઈ જાય છે. આ સ્ક્રીન પરની સરખામણી જુઓ, એ આખી વાતનો સાર કહી દે છે. આ પુસ્તકનો અપ્રોચ ટ્રેડિશનલ શિક્ષણથી તદ્દન અલગ છે. એ ગોખણપટ્ટીની જગ્યાએ ક્રિટિકલ થિંકિંગ પર ભાર મૂકે છે. કોરા તથ્યોને બદલે રિયલ વર્લ્ડ સ્ટોરીઝ કહે છે અને પાક્કા જવાબો આપવાને બદલે વિચારતા કરી મૂકે એવા સવાલો ઊભા કરે છે. એટલે મૂળ વાત એ છે કે આ એક શિફ્ટ છે. શું વિચારવું એ શીખવવાને બદલે
બીજાની કાળજી કઈ રીતે લેવી એ શીખવવા તરફનું શિફ્ટ. આ પાઠ્યપુસ્તકનો અસલી પાઠ આ જ છે, કરુણા અને સામાજિક જાગૃતિ. એ એવા નાગરિકો તૈયાર કરવાની કોશિશ કરી રહ્યું છે જે માત્ર હોશિયાર જ નહીં પણ સંવેદનશીલ પણ હોય. અને આ આખી ચર્ચા આપણને એક છેલ્લા પણ સૌથી અગત્યના સવાલ પર લાવીને ઊભા રાખે છે. જો શિક્ષણનો અસલી હેતુ એક સારો સમાજ બનાવવાનો હોય તો આપણે આવનારી પેઢીને શીખવવા જેવો સૌથી મહત્વનો પાઠ કયો છે?